વિધાનસભા એટલે કે લેજિસ્લેચર શું છે? સરકારનું સૌથી શક્તિશાળી અંગનું રહસ્ય આજે જાણવાના છીએ. એક સવાલ છે, જો આવતીકાલથી ભારતમાં કોઈ પણ નવો કાયદો ન બને તો શું થશે? શું પોલીસ નવા કાયદો બનાવી શકશે? શું સુપ્રીમ કોર્ટ પોતે કાયદો બનાવી શકે? શું વડાપ્રધાન એકલા નક્કી કરી શકે કે આજથી આખા દેશમાં નવા નિયમો લાગુ પડશે? જવાબ છે ના. અને તેનું કારણ છે સરકારનું એક એવું અંગ જેના વગર આખું શાસન અધૂરું છે. આજે આપણે જાણીશું વિધાનસભા એટલે કે લેજિસ્લેચર વિશે એવી વાતો જે ઘણા લોકો જાણતા નથી. વિધાનસભા. ઘણા વિદ્યાર્થીઓ આ શબ્દ યાદ તો રાખે છે, પણ તેનો સાચો અર્થ સમજતા નથી. આગામી થોડી જ મિનિટમાં આ શબ્દ જીવનભર યાદ રહી જશે. કોમેન્ટમાં માત્ર એક શબ્દ તમારે લખવાનો છે, તે છે કાયદો. જો તમે પરીક્ષાની તૈયારી કરો છો, હું જોઉં છું કે આ વિડીયો કેટલા ગંભીર વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ. ધારો કે એક મોટી સ્કૂલ છે. સ્કૂલમાં નિયમો કોણ બનાવે છે? શું વિદ્યાર્થી નિયમો બનાવે છે? ના. શું ચોકીદાર નિયમો બનાવે છે? ના. શું શિક્ષક નિયમો બનાવે છે? ના. તો નિયમો કોણ બનાવે છે? તો નિયમો બનાવે છે મેનેજમેન્ટ. એ જ રીતે દેશમાં પણ નિયમો એટલે કે કાયદો બનાવવાની એક સંસ્થા હોય છે અને તેને કહેવાય છે વિધાનસભા. અહીં સૌથી મહત્ત્વની લાઈન લખેલી છે. વિધાનસભા અથવા ધારાકીય અંગનું કાર્ય કાયદા ઘડવાનું છે. આ એક વાક્ય જીપીએસસી, તલાટી, બિન સચિવાલય, બોર્ડ દરેક પરીક્ષામાં કામ આવે છે. વિધાનસભા કાયદા બનાવનાર સંસ્થા. પણ શું દરેક દેશમાં કાયદો બનાવવાની એક સરખી રીત છે? તો ના. અહીંથી શરૂ થાય છે આ ટોપિકનો સૌથી રસપ્રદ ભાગ. મિત્રો, રાજાશાહી. તો રાજાશાહીમાં રાજા જે કહે ને એ જ કાયદો. અહીં લોકો મત આપતા નથી, રાજા નિર્ણય કરે છે અને કાયદો બની જાય છે. ધર્મતંત્ર. હવે કલ્પના કરો કે દેશનો સૌથી મોટો આધાર ધર્મ હોય ને, તો અહીં ધર્મગ્રંથોના આધારે નિયમો ઘડાય છે. ધર્મગુરુઓ મુખ્યત્વે કાયદાઓ ઘડે છે. હવે આપણો દેશ ભારત. તો ભારતમાં ન તો રાજા કાયદા બનાવે છે, ન તો ધર્મગુરુ. તો પછી કાયદા કોણ બનાવે? જવાબ જાણવા માટે આગળનો ભાગ ખૂબ જ મહત્વનો છે. ભારત એક લોકશાહી દેશ છે. લોકોમાં પ્રજાની ઈચ્છા અનુસાર કાયદા બનાવવામાં આવે છે. પણ 140 કરોડ લોકો એક જગ્યાએ ભેગા થઈને કાયદો બનાવી શકે? તો ના. એટલા માટે ભારતે અપનાવી છે પ્રતિનિધિ લોકશાહી, જેને કહેવાય છે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. આ શબ્દથી ઘણા વિદ્યાર્થીઓ ડરે છે, પણ હું તેને માત્ર 20 સેકન્ડમાં સમજાવું ને, તો તમે તમારા વિસ્તારમાં એક પ્રતિનિધિને પસંદ કરો. એ પ્રતિનિધિ તમારા વતી સંસદમાં જાય અને કાયદા બનાવે છે. બસ આ જ છે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. હવે કહો, ભારતમાં કાયદા કોણ બનાવે છે? રાજા બનાવે છે, ધર્મગુરુ બનાવે છે, કે પછી લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ? તો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. આજના એપિસોડમાં આપણે શીખ્યું વિધાનસભા શું છે, તેનું મુખ્ય કાર્ય શું છે, રાજાશાહી, ધર્મતંત્ર, લોકતંત્ર અને પ્રતિનિધિ લોકશાહીની શરૂઆત. પણ હજુ સૌથી મોટો પ્રશ્ન બાકી છે. જો લોકો સીધા કાયદા બનાવતા નથી, તો સ્વિટ્ઝરલેન્ડમાં લોકો પોતે કેવી રીતે કાયદા બનાવે છે? અને ભારતમાં 2 ગૃહ કેમ બનાવવામાં આવ્યા છે? આ બંને પ્રશ્નોના જવાબ મળશે એપિસોડ 2માં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.